આજે તો સવારમાં નીકળી ગયા ભાવનગર બાજુ, કેમ કે આપણે જવાનું તો ભોજદા મળવા. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના મિની બ્લોગમાં. સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા આપણે ભાવનગર બાજુ, અને રસ્તામાં પહોંચી ગયા ઢસા આવીને સાંભળ્યું કે આપણે પેટ્રોલ નાખવાનું હતું. પછી ગાડી વહી ગઈ આપણી પંપે પેટ્રોલ નાખવા. પછી પેટ્રોલ નાખીને આપણે ગાડી ચડવા મળી ડુંગરો. ત્યાં રસ્તામાં આવી ગયું માંડવા. અને ફાઇનલી પછી આપણે પોગવા આવી ગયા અનુભાના લીમડા. રસ્તામાં આવી ગયો રંઘોળા, ને રંઘોળાનું નામ સાંભળીને તો મને રંઘોળાના ગાંઠિયા ખાવાનું મન થઈ ગયું. પછી આવી ગયું રસ્તામાં સણોસરાથી પૂગી જાય આપણે પછી સોનગઢ. ને રસ્તામાં આપણે થોડોક નજારો લઈ લીધો આ કુદરતનો. તમે જોઈ શકો છો આપણે સવારનો આ વ્યૂ. તો આપણે અત્યારે શહેર પહોંચી ગયા છે ને અત્યારે અમે હોલ્ટ કર્યો છે માવો ખાવાનો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને રાજપરા આવીને મામાને મફતની ચા પી નાખી. પછી તો ચા પીને નીકળી ગયા આપણે રાજપરા બાજુ, કેમ કે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાનું હતું. તો ફાઇનલી આપણે રાજપરા જે ખોડિયારમાંનું મંદિર કહેવાય, તો આપણે હું ને મારા મામા બેન ત્યાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો અમે તો દર્શન કરી લીધા છે, પણ તમે પણ હારવાર દર્શન કરી લેજો. પછી ત્યાંથી આપણે આવી ગયા નીચે કુંડ તરફ. તમે જોઈ શકો છો ખોડિયારમાં નીચે કુંડ છે. અને પછી અહીંયાથી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યાં તો રસ્તામાં એક ભાઈ માનતા પૂરી કરવા આવ્યા હતા, એ પાછા હુતા. પછી આપણે ફાઇનલી ભાવનગરની બારોબારથી આપણે જવાનું છે તળાજા. અને ફાઇનલી આપણે જો તળાજાનો મેન હાઈવે રોડ છે એ આપણે ચડી ગયા છીએ. અને હવે ભોળદાદાને આપણે થોડીક ક્ષણોમાં મળવા જવાનું છે. આપણે ફાઇનલી ભાવનગર કુળદેવીમાં ચામુંડના મઠે આવી ગયા. જેમ કે મારા મધર છે, તો એમના કુળદેવીમાં ચામુંડનો મઠ છે, તો આપણે ત્યાં દર્શન કરવા આવી ગયા છે. અને પછી ત્યાંથી આપણે મારા નાનાની વાડીએ, તો જોઈ શકો છો એને ઉનાળુ સોળી વાવી છે અને કોબી પણ વાવી છે, જોઈ શકો છો. અને અહીંયા જોઈ તો ત્યાં તો દૂધિયા ઘણી આઈટમો વાવી છે, આપણે વળતા લઈ જવાની છે. તમે જોઈ શકો દૂધિયા મોટા થઈ ગયા ના છે. નાળિયેરી, એમાં ઘણા બધા નાળિયેર પણ આવ્યા છે, એ પણ આપણે વળતા લઈ જવાના છે. ફાઇનલીમાં આપણે જે રાહ જોઈ રહ્યા હતા ભોળાદાદાને મળવાની, તો ત્યાં આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જે આપણે અહીંયા ભોળાદાદા રસ પીવા આવતા હતા, અને આ સામને એની વાડી છે, જોઈ શકો છો. અને રસ્તામાં આપણે જો આ એમની વાડી પાસે ત્રિકમભાઈ મળી ગયા છે, જે આપણે તે ડિજિટલના યુટ્યુબર છે, તેમને આપણે રામ રામ કરી લીધા. તો આપણે આ ભોળાદાદાનું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા, આપણે ભોળાદાદા ટ્રેક્ટરમાં આવી ગયા છે. જોઈ શકો છો આ ભોળાદાદાની વાડી. આ ભોળાદાદાનો અંબાજી ને એવું બધું જોઈ શકો છો. આ નાળિયેરી. તો મિત્રો આપણે જો ફાઇનલી ભોળાદાદા છે જે ક્રિએટર મોટા, એમની વાડી જો આવી ગયા છે. જો અહીંયા આપણે ભોળાદાદા વિડીયો બનાવે છે. તો અત્યારે ભોળાદાદા ભાવનગર હોવાથી નથી, પણ આપણે તો એનું લઈ લીધું છે. અને પછી ત્યાંથી તો આપણે વી આવ્યા અલંગના દરિયામાં, જોઈ શકો છો. તો મિત્રો આપણે અલંગના દરિયામાં ભોગી ગયા છીએ. આપણે અલંગનું મોજું અમે હાલ્યું આવે છે. 6 વાગ્યા સુધીમાં મોજું આપણે કાંઠે ભોગી જશે. દાદા બેસી ગયા છે શિવની પૂજા કરવા. જે આપણે 5 પાંડવોએ ભેગા બેસીને શિવલિંગની પૂજા કરી હતી, તે શિવલિંગો છે.